તો સ્ટુડન્ટ્સ, આપણે ડેમોન્સ્ટ્રેશન માટે ટેબલ ઉપર આવી ગયા છીએ. આપણે મિક્સર 2માં મીન્સ આપણે સેકન્ડ મિક્સર ટાઈપ ફાઇન્ડ આઉટ કરવા માટે ડેમોન્સ્ટ્રેશન તમને બતાવી રહ્યા છીએ. સૌપ્રથમ આ મિક્સર આપેલું છે વોચ ગ્લાસમાં, બરાબર. તમારે બાઇનરી મિક્સર છે, બે પદાર્થનું મિશ્રણ. તો તેને ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું છે, અરાઉન્ડ 1 ગ્રામ જેટલું. બરાબર. હવે તેના અંદર આપણે સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન એડ કરીશું, જે બીકરના અંદર છે, અમે ઓલરેડી લઈ લીધેલું છે. તે એડ કરીને તેને સારી રીતે હલાવવાનું છે. ત્યારબાદ તો આ સોડિયમ બાયકાર્બોનેટ એડ કરેલું સોલ્યુશનને ફિલ્ટર કરી લઈએ છીએ. તેના માટે ફનેલ, ફિલ્ટર પેપર ને એક બીજી ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની છે, જેના અંદર આપણે ફિલ્ટ્રેટને કલેક્ટ કરીશું. મિક્સર પ્લસ સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન, તેને આપણે ફિલ્ટર કરી લીધું છે. અને જે ફિલ્ટ્રેટ મળ્યું છે તેના અંદર ટેબલ રિએજન્ટ HCl ડ્રોપ વાઇઝ એડ કરવાનો છે. જો પ્રેસિપિટેટ મળે તો એસિડ હાજર. ડ્રોપ વાઇઝ એડ કરવાથી જો પ્રેસિપિટેટ મળે છે તો તમે કહેશો કે એસિડ હાજર છે. આ ફિલ્ટ્રેટના અંદર હવે આપણે ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે. ટેબલ રિએજન્ટ HCl એડ કરવાથી જો પ્રેસિપિટેશન મીન્સ રીપ્રેસિપિટેશન થાય, પુનઃ અવક્ષેપન થાય, તો આપણે કહીશું કે એસિડ હાજર. તો તમે જોઈ શકો છો તે રીતે એફરવેન્સીસ આવે છે. હજુ વધારે એડ કરીશું જ્યાં સુધી પહેલું સોલ્યુશન છે ન્યુટ્રલ થાય, પછી પુનઃ અવક્ષેપન મળે જો એસિડ હાજર હોય તો. તો તમે જોઈ શકો છો તે રીતે ઉભરા આવ્યા પણ કોઈ અવક્ષેપ ટેસ્ટ ટ્યુબના અંદર દેખાતા નથી, એટલે કે પુનઃ અવક્ષેપન થતું નથી. માટે આપણે કહી શકીએ કે આ બીજા મિક્સરમાં આપણે જે બીજી ટાઈપ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તેના અંદર એસિડ ગેરહાજર છે. તો ફિલ્ટ્રેટમાં આપણે ચેક કર્યું HCl એડ કરીને, પુનઃ અવક્ષેપન મળ્યું નહીં. હવે રેસિડ્યુ જે છે એ લઈ લઈએ છીએ. રેસિડ્યુ તમે જોઈ શકો છો તે રીતે. હવે એના અંદર આપણે ટેબલ રિએજન્ટ NaOH એડ કરવાનું છે. તો તેના માટે આપણે ફિલ્ટર પેપરમાં નાનું એવું હોલ કરી લઈશું અને પછી તેના અંદર ટેબલ રિએજન્ટ NaOH એડ કરવાનું છે, બોટલ નંબર 1. અને તેને સારી રીતે હલાવી લેવાનું છે NaOH એડ કરીને. તો તેના અંદર આપણે NaOH એડ કરીશું. ફિલ્ટર પેપરના અંદર આપણે હોલ કરી લીધું છે, જેથી બધું મિક્સર છે એ ટેસ્ટ ટ્યુબના અંદર આવી જશે. NaOH એડ કરીને તેને સારી રીતે હલાવી લેવાનું છે. અને બધું જ ફિલ્ટર પેપર વાળો રેસિડ્યુ છે એ ટેસ્ટ ટ્યુબના અંદર આવી જવો જોઈએ. હવે જે છે મિક્સરને ફિલ્ટર કરી લેવાનું છે ફિલ્ટર પેપર અને ફનેલની મદદથી.
ફિલ્ટર થઈ ગયા બાદ ફિલ્ટ્રેટને પૂરેપૂરું કલેક્ટ કરી લેવાનું છે પહેલાં, અને ત્યારબાદ ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે. જો ફિનોલ પ્રેઝન્ટ હશે તો તમને રીપ્રેસિપિટેશન મળશે, અને ફિનોલ એબસેન્ટ હશે તો કોઈ પણ અવક્ષેપ રીપ્રેસિપિટેશન મળશે નહીં. ફિલ્ટ્રેટ કલેક્ટ થઈ ગયું છે. હવે તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરી દેવાનું છે, અને ડ્રોપ વાઇઝ સ્લોલી એડ કરવાનું છે, જેથી તમારું ફિલ્ટ્રેટ બહાર ઢોળાઈ જાય નહીં. તમે જોઈ શકો છો તે રીતે એફરવેન્સીસ આવે છે, અંદર હલાવતા જવાનું છે અને એડ કરતા જવાનું છે. અને હવે તમે જોઈ શકો છો તે રીતે ટેસ્ટ ટ્યુબના અંદર પ્રેસિપિટેટ્સ દેખાય છે. ઇટ મીન્સ તમારા મિક્સરમાં, એટલે આપણે જે સેકન્ડ ટાઈપ નક્કી કરીએ છીએ એનો વન કમ્પોનન્ટ ઇઝ ફિનોલિક. તો હવે તમે જોઈ શકો છો તે રીતે ટેબલ રિએજન્ટ HCl આપણે ફિલ્ટ્રેટના અંદર એડ કર્યો, અને પુનઃ અવક્ષેપન મળ્યું છે. NaOH વાળું ફિલ્ટ્રેટ લીધું છે, બરાબર. તો ફિનોલ હાજર તેવું કહી શકાય. તો હવે આપણે ફિલ્ટ્રેટના અંદર જોઈ લીધું તે પ્રમાણે આપણને ફિનોલ એ NaOHના ફિલ્ટ્રેટમાં હાજર મળી ગયું. હવે જે રેસિડ્યુ રહ્યો છે તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરવાનું છે. તે માટે આપણે એક બીજી ટેસ્ટ ટ્યુબ લઈ લઈશું, અને ફિલ્ટર પેપરના અંદર એક હોલ કરી લેવાનું છે, અને બધું જ મિક્સરની અંદર HCl એડ કરવાનું છે. અને પછી તેને સારી રીતે હલાવી લેવાનું છે. જે રેસિડ્યુ રહ્યો હતો તેના ઉપર આપણે પ્રોસિજર કરી રહ્યા છીએ. આખું જ મિશ્રણ આપણે રેસિડ્યુ હોલ પાડીને ટેસ્ટ ટ્યુબના અંદર લઈ લીધું છે, અને તેના અંદર NaOH એડ કરી દીધો છે. હવે જે છે એને મિશ્રણને ફિલ્ટર કરી લેવાનું છે. હવે આપણે તેને ફિલ્ટર કરી લેવાનું છે. તેથી આપણને બે વસ્તુ મળશે. એક ફિલ્ટ્રેટ મળશે, બીજી ટેસ્ટ ટ્યુબના અંદર નીચે જે વધે છે ફિલ્ટ્રેટ, અને ઉપર જે રહે તે રેસિડ્યુ, જે અદ્રાવ્ય ભાગ રહે છે તે અવશેષ રેસિડ્યુ. પૂરેપૂરું ફિલ્ટર થઈ જવા દેવાનું છે. ફિલ્ટ્રેટ કલેક્ટ થયા પછી તેના અંદર ટેબલ રિએજન્ટ NaOH એડ કરવાનો છે, અને જોવાનું છે, ડ્રોપ વાઇઝ એડ કરવાને જોવાનું છે પુનઃ અવક્ષેપન થાય છે કે નહીં. જો પુનઃ અવક્ષેપન થાય તો બેઝ હાજર. હજુ થોડું વધારે NaOH એડ કરી જોઈ લેવાનું. પુનઃ અવક્ષેપન થાય તમે જોઈ શકો છો તે રીતે ટેસ્ટ ટ્યુબમાં એ ક્લિયર રહે છે, તેના અંદર કોઈ પણ અવક્ષેપ મળતા નથી. એનો અર્થ એવો થાય છે રીપ્રેસિપિટેશન મળતું નથી, પુનઃ અવક્ષેપન મળતું નથી. માટે કહી શકાય કે આ તમારા મિક્સરના અંદર બેઝ ગેરહાજર છે. તો હવે આપણે રેસિડ્યુ જે છે તેને ડિસ્ટિલ વોટરના વોશ આપી દઈશું, અને વધેલો રેસિડ્યુ છે તે ન્યુટ્રલ પ્રકારનો છે તેવું કહી શકાય. સિમ્પલ ડિસ્ટિલ વોટરના વોશ આપી દેશું એને, જેથી એમાં એધરિંગ ઇમ્પ્યુરિટીઝ બધી નીકળી જાય, તેના ઉપર બીજું કોઈ પણ ચોટેલા દ્રાવણો નીકળી જાય. અને આ વધેલો તમારો રેસિડ્યુ એ ન્યુટ્રલ છે તેવું કહી શકાય. સો આ બીજા મિક્સરમાં આપણે
ટાઈપ નક્કી કરી તેના અંદર આપણને ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકાર મળ્યો. તમારી ટાઈપ ઓફ મિક્સર 2 ઇઝ ફિનોલિક પ્લસ ન્યુટ્રલ. તો હવે જે છે નેક્સ્ટ આપણે તેનું સેપરેશન જોઈશું, જેના અંદર તમને એનું એક્સપ્લેનેશન અને ડેમોન્સ્ટ્રેશન બંને બતાવીશું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે ડેમોન્સ્ટ્રેશન માટે ટેબલ ઉપર આવી ગયા છીએ. આના અંદર આપણે સેપરેશન ઓફ મિક્સર લઈએ છીએ, એટલે કે આપણા મિશ્રણનો પ્રકાર ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકાર આપણે આઈડેન્ટિફાઈ કરી લીધો છે. હવે મિક્સરનું સેપરેશન કઈ રીતે કરવું તે આપણે જોઈશું. તેના માટે આપણે આખી પ્રોસિજર પહેલી આઈડેન્ટિફિકેશન જે છે એ આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે કર્યું હતું. 1 થી 2 ગ્રામ 2 થી 3 ગ્રામ એનાથી વધારે નહીં એટલું મિક્સર લઈ અને આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ નક્કી કરીએ છીએ. હવે આખું જ જે મિશ્રણ છે એને લઈ બીકરના અંદર અને આપણે તેનું સેપરેશન કરવાનું છે. બંને કોમ્પોનન્ટને અલગ પાડવાના છે, છૂટા પાડવાના છે. મિશ્રણનું અલગીકરણ જે બીકર લેવલે કરીશું, તેના માટે આપણે મિશ્રણને બીકરમાં લઈ લીધું છે. હવે તેના અંદર આપણે ટેબલ રિએજન્ટ NaOH એડ કરીશું. હવે તેના અંદર આપણે NaOH થોડો વધારે એડ કરીશું. 2 થી 1 ml જેટલો હજુ પણ એડ કરીશું તેના અંદર. બસ આટલું એડ થઈ ગયા બાદ તેને મિશ્રણને આપણે ગ્લાસ રોડની મદદથી હલાવી લઈશું અને સારી રીતે હલાવ્યા બાદ આપણે મિશ્રણને ફિલ્ટર કરી લઈશું. તેના માટે આપણે ફનેલ, ફિલ્ટર પેપર અને ફિલ્ટ્રેટ જેમાં કલેક્ટ કરીએ છીએ તે બીકર મોટું લેવાનું. જેથી રીપ્રેસિપિટેશન વખતે HCl એડ કરતી વખતે મિશ્રણ બહાર ઢોળાઈ જાય નહીં. હવે આપણે સોલ્યુશનને ફિલ્ટર કરી લઈશું. જે સોલ્યુશન છે તેને આપણે ફિલ્ટર પેપરમાંથી ફિલ્ટર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે નીચે આપણે મોટું બીકર સેટ કર્યું છે. ફિલ્ટ્રેટ પૂરેપૂરું કલેક્ટ થઈ ગયા બાદ ફિલ્ટ્રેટના અંદર આપણે ટેબલ રિએજન્ટ HCl એડ કરીશું. તો હવે આપણે આ ફિલ્ટરના અંદર HCl એડ કરી દઈશું. એને હલાવતું જવાનું છે ને HCl એડ કરતો જવાનું છે ત્યાં સુધી પૂરેપૂરું અવક્ષેપણ થાય નહીં ત્યાં સુધી, જેથી આપણને કમ્પોનન્ટ A ફિનોલનું રીપ્રેસિપિટેશન થઈ જાય અને આપણને મળે. જ્યારે દ્રાવણ ન્યુટ્રલ થઈ જશે ત્યારબાદ આપણને અવક્ષેપ એ મળશે. તમે જોઈ શકો છો તે રીતે ન્યુટ્રલાઇઝ થયા બાદ સોલ્યુશનના અંદર અવક્ષેપ આવવા માંડ્યા છે. પૂરેપૂરું અવક્ષેપણ થઈ જાય ત્યાં સુધી આપણે હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરીશું.
તો તમે જોઈ શકો છો તે રીતે હવે ઓલમોસ્ટ પ્રેસિપિટેશન થઈ ગયું છે, રીપ્રેસિપિટેશન. હવે આપણે આને ફિલ્ટર કરી લઈશું. જે આપણો કોમ્પોનન્ટ એ ફિલ્ટ્રેટમાંથી આપણને આપણો કોમ્પોનન્ટ એ મળી ગયો છે, જે ફિનોલિક ટાઈપનો છે. અને આ રીતે આપણે મિક્સરનું સેપરેશન એ કરી શકીએ છીએ. આ અવક્ષેપ છે એ કમ્પોનન્ટ એ ફિનોલિક પ્રકારનો છે તેના છે, જે આપણે મિશ્રણમાંથી સેપરેટ કરી લીધું છે. ફિલ્ટર થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણો કોમ્પોનન્ટ એ ફિલ્ટ્રેટમાંથી આપણને મળ્યો છે, તેને આપણે થોડા ડિસ્ટિલ વોટરના વોશ આપી દેવાના છે, જેથી કોઈ ઇમ્પ્યુરિટીઝ રહી હોય તો એ દૂર થઈ જાય. અને હવે આ ઘટકને આપણે ડ્રાય કરી લઈશું. ફિલ્ટ્રેટ નીકળી ગયા બાદ તેને આપણે ડ્રાય કરી લેવાનું છે. ફિલ્ટર બાય પ્રેસિંગ વિથ ધ હેલ્પ ઓફ ફિલ્ટર પેપર તેને ડ્રાય કરી લેવાનું છે. હવે આપણે ડ્રાય કરી લઈશું ફિલ્ટર પેપરની મદદથી પ્રેસ કરીને. ધીમેથી તેને બીજા ફિલ્ટર પેપર વડે પ્રેસ કરીશું અને સંપૂર્ણ ડ્રાય થઈ ગયા બાદ તેનું પૂરું ઓર્ગેનિક સ્પોટિંગ જેમ અગાઉ તમે સ્ટાન્ડર્ડમાં કરી ગયા છો તે રીતે આપણે તેનું ઓર્ગેનિક સ્પોટિંગ કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બીનું સેપરેટલી કરવાનું રહે છે, જે અગાઉ તમે કરી ગયા છો તે રીતે. પહેલાં તેને સંપૂર્ણ ડ્રાય કરી લેવાનું છે. અને જેનો સ્પોટિંગમાં તમારે ઉપયોગ કરવાનો છે તેના મદદથી નક્કી કરવાનું છે કે આ ફિનોલિક પદાર્થ કયો છે. પણ આપણે આજે ટાઈપ 2 માટે ડ્રાઇંગ સુધી તમને બતાવીશું, આઈડેન્ટિફિકેશન એન્ડ સેપરેશન. આપણે અત્યારે ટાઈપ 2 મિક્સર ટાઈપ 2 લીધું છે. અગાઉના વિડીયોમાં મેં તમને મિક્સર 1 ટાઈપ 1 ડેમોન્સ્ટ્રેશન આપેલું, જેના અંદર તમને આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ એન્ડ સેપરેશન ઓફ ધ મિક્સર એ તમને ડેમોન્સ્ટ્રેટ કરેલું એસિડ પ્લસ ફિનોલ પ્રકારનું. આજે આપણે આ બીજી પ્રકાર જે છે, બીજું ટાઈપ છે મિશ્રણનો એ લીધો છે, તેથી તમને ટાઈપ નક્કી કરવાનું સારી રીતે ખ્યાલ આવે. આપણો કમ્પોનન્ટ એ કમ્પ્લીટલી ડ્રાય થઈ જાય. હવે આપણે તેને કલેક્ટ કરી લઈશું.
પણ તમે તેને ડ્રાય કરી શકો છો. આપણને કમ્પોનન્ટ એ સેપરેટ કરી લીધો છે. સેપરેશન અને ડ્રાઇંગ તમને બતાવી દીધું છે. હવે જે રેસિડ્યુ બચ્યો છે, જે આપણે ફિલ્ટ્રેટ કલેક્ટ કર્યું ત્યારે રેસિડ્યુ જે બચ્યો છે ફિલ્ટર પેપર ઉપર, એ તમારું બીજો કમ્પોનન્ટ બી છે, ન્યુટ્રલ પ્રકારનો, જેને આપણે સૌપ્રથમ NaOHના વોશ આપીશું અને ત્યારબાદ ડિસ્ટિલ વોટરથી વોશ કરી લઈશું. એઝ ઇટ ઇઝ તેને થોડા NaOHના વોશ આપી દેવાના છે, જેથી કોઈ ફિનોલ પાર્ટિકલ્સ રહી ગયા હોય તે નીકળી જાય. અને હવે તેને ડિસ્ટિલ વોટરના વોશ આપીને ડ્રાય કરી લેવાનું છે. ડિસ્ટિલ વોટર પણ થોડું એવું ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. તો તમારો કમ્પોનન્ટ બીને NaOH અને ડિસ્ટિલ વોટરના વોશ આપી દીધા બાદ આપણે ડ્રાય કરી લેવાનો છે. જેને તમે ઓર્ગેનિક સ્પોટિંગ માટે યુઝ કરશો. આનું પણ સેપરેટલી ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું હોય અને કયો સબસ્ટન્સ છે તે નક્કી કરવાનું હોય, કયો સબસ્ટન્સ આપવામાં આવેલો છે તે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. ટાઈપ આપણે નક્કી કરી તે પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા ફિનોલિક પ્રકારનું સબસ્ટન્સ છે અને તે તમારો ન્યુટ્રલ મિક્સચર ફિનોલિક પ્લસ ન્યુટ્રલ પ્રકારનું છે. બરાબર ડ્રાય કરીને તેને સિંગલ સ્પોટિંગ માટે જે રીતે પહેલાં વાપરતા હતા તે રીતે સેપરેટલી બંને કમ્પોનન્ટનું સેપરેટ ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું હોય છે તમારે એક્ઝામના અંદર. ઓર્ગેનિક સ્પોટિંગ તમે અગાઉ શીખી ગયા છો, તો તમે જોઈ શકો છો તે રીતે કમ્પોનન્ટ બી એ ડ્રાય કરી લીધું છે આપણે. અને આ રીતે મિશ્રણનું અલગીકરણ કેવી રીતે કરવું તે તમને અહીં બતાવ્યું છે. આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો, પહેલા પાર્ટમાં એ બતાવ્યું. અને આ પોર્શન તમને બતાવ્યો તેના અંદર સેપરેશન ઓફ મિક્સચર એટલે કે મિશ્રણના બંને ઘટકોનું અલગીકરણ કેવી રીતે કરવું અને તેનું ડ્રાઇંગ સુધીનું ડેમોન્સ્ટ્રેશન તમને આપેલું છે. તો આ રીતે તમે તેનું ટાઈપ અને સેપરેશન એ કરી શકો છો, જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના અંદર. અગાઉ તમે સિંગલ કમ્પોનન્ટ સ્પોટિંગ શીખી ગયા છો, પણ ટાઈપ આઈડેન્ટિફિકેશન અને સેપરેશન તમારે આવેલું નથી, જેથી આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હેલો સ્ટુડન્ટ્સ, હેપી ન્યૂ યર ટુ યુ ઓલ. આજે આપણે ઓર્ગેનિક પ્રેક્ટિકલ્સમાં ટાઈપ 2 કેવી રીતે નક્કી કરવી, મિક્સર બીજું મિક્સર લીધું છે તેના અંદર ટાઈપ કેવી રીતે નક્કી કરવી, મતલબ કે અનધર ટાઈપ આપણે લઈએ છીએ. જે પહેલાં ટાઈપ 1 લીધી હતી તેના અંદર આપણે એસિડ પ્લસ ફિનોલનું મિક્સર લીધું હતું. આજે આપણે બીજા પ્રકારનું મિશ્રણ એ તમને એક્સપ્લેન કરવાનું છે અને ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે. એટલે કે મિક્સર ટુ ટાઈપ 2 વિશે ડિસ્કસ કરીએ. તો એના માટે
સૌ પ્રથમ આ આખી પ્રોસિજર છે એ તમારે જ્યારે પણ એક્ઝામમાં કે તમે લેબોરેટરીમાં આવો ત્યારે તમને મિશ્રણ આપવામાં આવ્યું હોય તો તમારે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો એ આખી પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબ લેવલે કરવાની છે. એટલે કે ટેસ્ટ ટ્યુબમાં કરવાની છે, આખા મિશ્રણ ઉપર કરવાની નથી. તમને એક્ઝામમાં કે લેબોરેટરીમાં મિશ્રણ આપવામાં આવે તો એ આખા મિશ્રણ ઉપર કરવાની નથી. તેમાંથી માત્ર 1 થી 2 ગ્રામ પદાર્થ લઈને પહેલા ટાઈપ નક્કી કરવાની છે. બરાબર, તો તમે એનો ઓવરવ્યુ લઈ લઈએ. એ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એટલે કે મિશ્રણનો પ્રકાર કેવી રીતે નક્કી કરવો તેની વાત કરીએ. અગાઉ મિક્સર 1 માં મેં તમને એક્સપ્લેન કરેલું છે. મિક્સર 2 ના અંદર કેવી રીતે કરવું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીશું. બરાબર, આપણા કેસમાં સોલિડ પ્લસ સોલિડ પદાર્થની વાત કરીએ છીએ એટલે ઘન પ્લસ ઘનનું મિશ્રણ આપેલું હોય ત્યાર માટે આપણે ટાઈપ કેવી રીતે નક્કી કરવી તેની વાત કરીએ છીએ. તેના માટે મિક્સર 2 ટાઈપ 2 એ આપણે લઈએ છીએ. તો સૌપ્રથમ ટેક મિક્સર ઇન અ ટેસ્ટ ટ્યુબ એટલે એક ટેસ્ટ ટ્યુબના અંદર 1 થી 2 ગ્રામ જેટલો પદાર્થ લઈ લેવાનો છે. તેના અંદર સેચ્યુરેટેડ NaHCO3 સોલ્યુશન એડ કરવાનું છે. શેક ઇટ વેલ and filter it. સારી રીતે તેને હલાવી લેવાનું છે અને પછી તેને ગાળી લેવાનું છે. એટલે નીચે તમને મળશે ફિલ્ટ્રેટ ગાળણ અને ફનેલના ઉપર તમને જે મળશે એ મળશે રેસિડ્યુ અવશેષ. તો સૌપ્રથમ આપણે ફિલ્ટ્રેટ ઉપર શું પ્રોસિજર કરશું એની વાત કરીએ. તો ફિલ્ટ્રેટ ના અંદર આપણે ટેબલ રિએજન્ટ એટલે કે ડાયલ્યુટ HCl એડ કરીશું. ક્યાં સુધી એડ કરીશું? તો ઉભરા આવે અને ઉભરા આપવાના બંધ થાય ત્યાં સુધી તમે તેના અંદર HCl ઉમેરશો અને જો રીપ્રેસિપિટેશન થાય તો એસિડ પ્રેઝન્ટ એટલે કે પુનઃ અવક્ષેપણ થાય. તમને HCl ઉમેરવાથી પુનઃ અવક્ષેપણ મળે તો કહીશું કે મિશ્રણમાંનો એક ઘટક છે એસિડ પ્રકારનો છે, હાજર છે એવું કહી શકાય. આ ઉપરાંત અગાઉ ટાઈપ 1 માં મેં તમને વાત કરેલી કે કોઈ હાઈલી સોલ્યુબલ એસિડ જો તમને આપવામાં આવ્યો હશે તો ડાયલ્યુટ HCl ઉમેરવાથી ઉભરા આવશે પણ અવક્ષેપણ મળશે નહીં. તો તેના માટેની આખી પ્રોસિજર મેં તમને ટાઈપ 1 ના અંદર એક્સપ્લેન કરી દીધી છે. તો એ તમે ટાઈપ 1 માંથી સરસ રીતે સમજી શકશો. આજે આપણે હવે રેસિડ્યુમાં વાત કરીએ છીએ આગળ. તો રેસિડ્યુના અંદર ઉમેરવાનું છે ટેબલ રિએજન્ટ NaOH અને તેને સારી રીતે હલાવી લેવાનું છે. shake it well and filter it.
તેને સારી રીતે હલાવી લેવાનું છે અને ફિલ્ટર કરી લેવાનું છે. બરાબર. અગેન તમને નીચે મળશે ગાળણ મળશે, એટલે કે બીજી ટેસ્ટ ટ્યુબના અંદર જ ગાળી લેવાનું છે. ફિલ્ટ્રેટ, ગાળણ અને ફનેલ ઉપર રહેશે રેસિડ્યુ, અવશેષ, જેના ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. વધેલો ભાગ, બાકી વધેલો ભાગ, જેને આપણે શું કહીએ છીએ, અવશેષ, એ તમને ફનેલના અંદર મળશે. તો જે ફિલ્ટ્રેટ મળ્યું છે બીજી ટેસ્ટ ટ્યુબના અંદર, એમાં આપણે ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ HCl એડ કરીશું અને HCl ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી ઉમેરવાનું છે. અને જો રીપ્રેસિપિટેશન, પુનઃ અવક્ષેપન થાય તો કહીશું કે ફિનોલ પ્રેઝન્ટ. અને જો રીપ્રેસિપિટેશન નથી થતું, પુનઃ અવક્ષેપન ન થાય, તો ફિનોલ ગેરહાજર. હવે જે વાત છે એ આપણે અહીંયા વધેલા રેસિડ્યુ ઉપર પ્રક્રિયા કરીશું. રેસિડ્યુના અંદર આપણે ઉમેરશું ડાયલ્યુટ HCl, ટેબલ રિએજન્ટ HCl. ટેસ્ટ ટ્યુબના અંદર જે રેસિડ્યુ જે ફનેલમાં હોય એમાં હોલ કરી લેવાનું છે અને એના અંદર HCl ઉમેરવાનું છે, એટલે આખું જ જે મિશ્રણ છે એ તમારી ટેસ્ટ ટ્યુબમાં આવી જશે. તેને સારી રીતે હલાવી લેવાનું છે, ફિલ્ટર કરી લેવાનું છે. અગેન ગાળણ અને અવશેષ એમ મળશે. ગાળણ નીચે તમે બીજી ટેસ્ટ ટ્યુબ રાખશો, ગાળશો ત્યારે, એટલે તમને જે પ્રવાહી મળે એ ગાળણ, ફિલ્ટ્રેટ અને ફનેલ ઉપર જે બાકી વધેલો ભાગ જે છે એ અવશેષ, રેસિડ્યુ. તો અગેન આપણે ફિલ્ટર ઉપર જોઈશું. ફિલ્ટ્રેટમાં ડાયલ્યુટ ટેબલ રિએજન્ટ NaOH છે એ એડ કરવાનું, એટલે કે ટેબલ રિએજન્ટ NaOH એમ પણ લખી શકાય છે. એડ કરવાથી રીપ્રેસિપિટેશન મળે. તો કહેશું કે બેઝ પ્રેઝન્ટ. અને ફિલ્ટ્રેટના અંદર NaOH ઉમેરવાથી પુનઃ અવક્ષેપન નથી થતું, રીપ્રેસિપિટેશન નથી થતું, તો કહીશું કે બેઝ ગેરહાજર છે, બેઝ એબ્સેન્ટ. હવે વાત કરીએ રેસિડ્યુની. જો રેસિડ્યુ બચે છે તો ન્યુટ્રલ પ્રેઝન્ટ. જો છેલ્લે કોઈ અવશેષ વધે છે તો એવું કહીશું કે ન્યુટ્રલ પદાર્થ હાજર છે. તમારે બીએસસી સેમેસ્ટર 3 ના અંદર બાઇનરી મિક્સર આવે છે, એટલે બે પદાર્થનું મિશ્રણ આવશે, એટલે કોઈ પણ બે જગ્યાએ પ્રેઝન્સ મળશે. એસિડ, ફિનોલ, બેઝ અને ન્યુટ્રલ ચારે ચાર પ્રેઝન્ટ મળવાના નથી. એટલે ક્યુ પ્રેઝન્ટ મળે છે, કઈ ટાઈપ મળે છે એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. અગાઉ તમે ઓર્ગેનિક સ્પોટિંગ શીખી ગયા છો કે સિંગલ કમ્પોનન્ટનું તમે ઓર્ગેનિક સ્પોટિંગ કેવી રીતે કરી શકો છો, પૃથક્કરણ કેવી રીતે કરી શકો છો, એ તમે શીખી ગયા છો. પણ ટાઈપ આઈડેન્ટિફિકેશન અને સેપરેશન તમારા માટે નવું છે, એટલે સેપરેશનને સારી રીતે સમજવું એ જરૂરી છે. અને અહીં જ્યારે એસિડ કમ્પોનન્ટ સેપરેટ થઈ જાય તો રેસિડ્યુના અંદર મેઇનલી બેઝ, ફિનોલ અને ન્યુટ્રલની પોસિબિલિટી રહે છે.
માટેની છે. આખી જ પ્રક્રિયા આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે કરવાની છે. જ્યારે પણ એક્ઝામમાં કે લેબોરેટરીમાં મિક્સર આપવામાં આવે તો તમારે તેને જોવાનું છે કે સોલિડ પ્લસ સોલિડ પ્રકારનું છે કે સેમી સોલિડ છે એટલે સોલિડ પ્લસ લિક્વિડ પ્રકારનું છે અથવા તો લિક્વિડ પ્લસ લિક્વિડ પ્રકારનું છે. આપણે જે ટાઈપની વાત કરીએ છીએ ત્યારે સોલિડ પ્લસ સોલિડ પ્રકારની વાત કરીએ છીએ, બરાબર. તો એના માટે આ રીતે તમારે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો, એ નંબરની ટેસ્ટ એ તમને આપી દીધી છે મેં અહીંયા આગળ. હવે જે છે એ આપણે તેનું ડેમોન્સ્ટ્રેશન લઈશું અને ડેમોન્સ્ટ્રેશનમાં આમાંથી કયો પ્રકાર એટલે કયા બે પ્રકારનું મિશ્રણ છે, એસિડ પ્લસ ફિનોલ છે, ફિનોલ પ્લસ બેઝ છે કે બેઝ પ્લસ ન્યુટ્રલ છે કે બીજા કોઈ પણ કોમ્બિનેશન છે, એ આપણે જ્યારે મિશ્રણ લઈશું એનું ટાઈપ નક્કી કરીશું, જ્યારે ટેબલ ઉપર આપણે પ્રોસેસ કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ પ્રકારનું મિશ્રણ છે, કઈ પ્રકારનું સેકન્ડ ટાઈપ આપણે સેકન્ડ મિક્સરમાં લીધી છે. અગાઉ મિક્સર 1 ના અંદર મેં તમને એસિડ પ્લસ ફિનોલનું બતાવ્યું હતું. આ વખતે ડેમોન્સ્ટ્રેશન કરીને આપણે જોઈએ છીએ કે તમને સેકન્ડ મિક્સરમાં કેવી ટાઈપ મળે છે અને એ રીતે તમારે સૌપ્રથમ ટાઈપ નક્કી કરવાની છે અને ત્યારબાદ તમારે તેનું સેપરેશન લેવાનું છે. એટલે કે બંને કમ્પોનન્ટ જે પણ ટાઈપના હોય, એસિડ પ્લસ બેઝ હોય, ફિનોલ પ્લસ બેઝ હોય, બેઝ પ્લસ ન્યુટ્રલ હોય, જે પણ બે કમ્પોનન્ટ છે એ આપણને ટાઈપ મળી એના આધારે આપણે એને કેવી રીતે સેપરેટ કરી શકીએ અને સેપરેટ કરીને તેને ડ્રાય કરવાના અને ડ્રાય કર્યા પછી કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી એમ નામ આપી દેવાના અને પછી સિંગલ કમ્પોનન્ટ ઓર્ગેનિક સ્પોટિંગના જેમ એનું આખું એનાલિસિસ કરવાનું. પ્રાઇમરી ટેસ્ટ છે, લેસાઇન ટેસ્ટ છે, તેનો ફિઝિકલ કોન્સ્ટન્ટ છે, ફંક્શનલ ગ્રુપ છે, ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ, પછી કન્ફર્મેટરી ટેસ્ટ ફોર ફંક્શનલ ગ્રુપ, પછી એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે પદાર્થની કન્ફર્મેટિવ ટેસ્ટ, એ દરેક ટેસ્ટને તમારે ઓર્ગેનિક સ્પોટિંગ જેમ સિંગલ કમ્પોનન્ટ માટે અગાઉ પરફોર્મ કરતા હતા એમ બંને કમ્પોનન્ટનું સેપરેશન કર્યા બાદ એને સિંગલ કમ્પોનન્ટની જેમ એટલે કે એક ઘટકની જેમ તેનું એનાલિસિસ ગુણાત્મક પૃથ્થકરણ કરવાનું છે, બરાબર. તો આ રીતે પહેલા તમારે ટાઈપ નક્કી કરવાની, એ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ, બી સેપરેશન ઓફ મિક્સચર એન્ડ ધેન સોલોલી તમારે એનું કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી નું સિંગલ ઓર્ગેનિક સ્પોટિંગ એ કરવાનું છે અને આ રીતે તમારું મિક્સચર એ બાઇનરી મિક્સચરનું એનાલિસિસ એ થશે. તો આપણે મિક્સચર 2 ના અંદર ટાઈપ કેવી રીતે નક્કી કરવી એ ટેબલ ઉપર તમને બતાવ્યું અને તેના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે આપણા આ મિશ્રણનો પ્રકાર જે છે એ તમારે ફિનોલ પ્લસ તટસ્થ પ્રકારનો છે, ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકારનો, બરાબર. તો તેના આધારે હવે તેનું સેપરેશન કેવી રીતે કરવું એ જોઈએ. બી હેડિંગ આપવાનું છે, બી સેપરેશન ઓફ મિક્સચર એટલે કે મિશ્રણનું અલગીકરણ, બંને ઘટકોને છૂટા પાડવા. જે એક ફિનોલ પ્રકારનો છે અને બીજો તટસ્થ પ્રકારનો છે તેને છૂટા પાડવા. જે બંનેનું મિશ્રણ તમને આપવામાં આવેલું છે તેને અલગ કેવી રીતે પાડવા તેની વાત કરીએ. તો તેના માટે 3 મેથડ છે. મેથડ 1, મેથડ 1 છે તેના અંદર એસિડ પ્લસ ફિનોલ પ્રકારનું હોય મિક્સચર, એસિડ પ્લસ બેઝ પ્રકારનું હોય અથવા તો એસિડ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક ટાઈપ હોય તો એના માટે આપણે મેથડ 1 ફોલો કરીશું, જે તમારી પ્રાયોગિકના અંદર આપવામાં આવેલું છે. પ્રાયોગિક તમારે ઓર્ગેનિકના પ્રેક્ટિકલ વખતે સાથે જ રાખવાની છે એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે કેવી રીતે કઈ મેથડ ફોલો કરવાની છે. મેથડ 2 ક્યારે ફોલો કરવાની? જ્યારે મિશ્રણ આપવામાં આવેલું હોય ફિનોલ
પ્લસ બેઝ અથવા તો ફિનોલ પ્લસ ન્યુટ્રલ, એટલે કે ફિનોલ પ્લસ તટસ્થ પ્રકારનું હોય ત્યારે મેથડ 2 ફોલો કરવાની છે, જે તમારી બુકના અંદર સરસ આપેલી છે. અને મેથડ 3 જ્યારે મિશ્રણ હોય બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું. તો આજે આપણને ખ્યાલ છે કે આપણે ટાઈપ નક્કી કરી, તો તમને લોકોને મિક્સર 2 ના અંદર ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકાર મળ્યો છે. તો તેના માટે આપણે મેથડ 2 ફોલો કરીશું, જે તમારી બુકના અંદર આપેલી છે. મેથડ 1, મેથડ 2 અને મેથડ 3 ત્રણેય વસ્તુ આપેલી છે અને ખૂબ સરસ રીતે તેના અંદર મેથડ આપેલી છે. તો આપણે મેથડ 2 માં કેવી રીતે કરીશું પહેલા સમજી લો, અને ત્યારબાદ તેનું ડેમોન્સ્ટ્રેશન તમને આપશું કે બંને કમ્પોનન્ટને છૂટા કેવી રીતે પાડવા, અલગીકરણ કેવી રીતે કરવું બંને ઘટકોનું, અને તેને ડ્રાય કરી અને પછી તેને સિંગલ કમ્પોનન્ટ માટે વાપરવા માટે કેવી રીતે તેને ડ્રાય કરવા, ત્યાં સુધીનું બધું જ ડેમોન્સ્ટ્રેશન તમને બતાવવામાં આવશે. આપણે મેથડ 2 ફોલો કરવી છે. આપણી ટાઈપ છે ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકારની, જે હમણાં તમને ડેમોન્સ્ટ્રેશનમાં બતાવ્યું કે કેવી રીતે તમને ટાઈપ નક્કી થઈ. હવે આપણે જે છે એ સેપરેશન ઓફ મિક્સર મેથડ 2 ફોલો કરીને, એટલે હવે આખો જ પદાર્થ જે છે એને બીકરના અંદર લઈ લેવાનો છે. ટાઈપ નક્કી કરી ત્યારે આપણે પદાર્થને ટેસ્ટ ટ્યુબમાં નક્કી કર્યું કે ટેસ્ટ ટ્યુબના અંદર આપણે દરેક કસોટી કરી અને એના ઉપરથી નક્કી કર્યું કે કઈ પ્રકારનું મિશ્રણ છે. હવે મિશ્રણનો પ્રકાર નક્કી થઈ ગયા બાદ આખી પ્રોસિજર બીકરમાં અને આખા કમ્પોનન્ટ ઉપર કરવાની, મિક્સર ઉપર કરવાની છે. જેટલું પણ મિક્સર આપેલું છે તેને એક બીકરમાં લઈ લેવાનું છે. એક મિક્સર એના બીકર, around 8 to 10 grams, તેના અંદર 10% NaOH સોલ્યુશન એડ કરવાનું છે ફોર ટાઈપ 2. શેક ઇટ વેલ, સારી રીતે ગ્લાસ રોડની મદદથી હલાવી લેવાનું છે. એન્ડ ફિલ્ટર ઇટ. ટાઈપ નક્કી થઈ ગયા બાદ આખી પ્રોસિજર કરવાની જરૂર નથી. જે મેઇન વસ્તુ સેપરેટ કેવી રીતે કરવાની છે એના માટે મેથડ 1, 2 અને 3 તમને આપેલી છે. તો 8 થી 10 ગ્રામ જેટલું મિક્સર લઈ લેવાનું છે. તેના અંદર અરાઉન્ડ 10 to 15 ml જેટલું તમારે NaOH એડ કરવાનું છે અને એને ગ્લાસ રોડના મદદથી હલાવવાનું છે. ત્યારબાદ એક મોટા બીકરના અંદર ફિલ્ટ્રેટને કલેક્ટ કરવાનું છે. એટલે હવે મોટું 500 ml નું બીકર લઈ લેવાનું છે અને એના અંદર જે છે ફિલ્ટ્રેટ જે ફિલ્ટર કરીશું એમાં ફિલ્ટર કરવાનું છે. એટલે ફિલ્ટ્રેટ એ 500 ml ના બીકરમાં મળે એવી રીતે કલેક્ટ કરવાનું છે અને તેના અંદર ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ HCl એડ કરવાનું છે. ક્યાં સુધી એડ કરવાનું છે ટેબલ રિએજન્ટ HCl? તમે HCl એડ કરીશો ફિલ્ટ્રેટની અંદર એટલે ઉભરા આવવાના ચાલુ થશે. ખૂબ જ એટલા ઉભરા આવશે ને ઉભરા આવવાના બંધ થાય ત્યાં સુધી HCl એડ કરવાનું છે અને પછી અહીં રીપ્રેસિપિટેશન મળશે. અને તેના ઉપરથી આપણે કહીએ છીએ કે ફિનોલ જે પ્રેસિપિટેટ છે ફિનોલના છે. ફિનોલ પ્રેઝન્ટ component A. Your component A is phenolic. તો આ રીતે તમને
મળે તે અવક્ષેપને ગાળી લેવાના છે, ડ્રાય કરી લેવાના છે. આ પ્રેસિપિટેટને ફિલ્ટર ઇટ એન્ડ ડ્રાય ઇટ. અને એને તમારે કમ્પોનન્ટ એ કહી દેવાનું. બરાબર. તો આ રીતે કમ્પોનન્ટ એ છૂટો પડી ગયો. હવે જે બાકી વધ્યો છે રેસિડ્યુ, તેને wash it with little quantity of NaOH and then distill water and filter it. ફિલ્ટર કરવાની જરૂર નથી. વોશ આપી દેશો એટલે ડાયરેક્ટ તેને ડ્રાય કરી લેવાનું છે. અને જે કમ્પોનન્ટ મળે છે તમને એ તમને ખ્યાલ જ છે કે આપણે ટાઈપ નક્કી કર્યા. અધરવાઇઝ અહીંયા બંનેની પોસિબિલિટી રહે, બેઝ અને ન્યુટ્રલની. પણ આપણે ટાઈપ નક્કી કરી લીધી છે. એટલે તમને ખ્યાલ છે કે બીજો કમ્પોનન્ટ છે જે છે એ ન્યુટ્રલ છે, તટસ્થ પદાર્થ છે. અને આ તમારો કોમ્પોનન્ટ બી. આ જે રેસિડ્યુ છે એને વોશ કરી લીધું NaOH અને ડિસ્ટિલ વોટરથી. એને ડ્રાય કરી લેવાનું છે અને મળતો કોમ્પોનન્ટ ન્યુટ્રલ કમ્પોનન્ટ જે છે, તટસ્થ પદાર્થ જે છે એ કમ્પોનન્ટ બી કહીશું. અને પછી આ બંને કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી નું સિંગલ કમ્પોનન્ટના જેમ તમારે સેપરેટલી ઓર્ગેનિક સ્પોટિંગ કરવાનું. પણ ટાઈપ કેવી રીતે નક્કી કરવી અને સેપરેશન કેવી રીતે કરવું એ તમને ખ્યાલ આવી ગયો. હવે સેપરેશનનું ડેમોન્સ્ટ્રેશન તમને ટેબલ ઉપર આપીશું એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે બંને કમ્પોનન્ટને સેપરેટ કર્યા. આ થિયોરિટિકલ પાર્ટ થયો. પ્રેક્ટિકલી કેવી રીતે પરફોર્મ કરવાનું છે એ આપણે ટેબલ ઉપર તમને બતાવીશું. અને બંનેના ડ્રાય ફોર્મ મેં તમને બતાવીશું કે કેવી રીતે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી ની ડ્રાઇંગ પ્રોસેસ સુધી તમને ડેમોન્સ્ટ્રેશન એ બતાવીશું.